આંગણવાડીને મદ્રેસા નહીં બનાવવા દઈએ, હિન્દુ સેના જામનગરમાં કમિશનર દ્વારા આરોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે શિક્ષિકાઓ અને ઉપલા અધિકારીઓ પર કાર્યવાહી કરવા હિન્દુ સેનાએ માંગણી કરી છે। જામનગર જિલ્લામાં આવેલ મયુરનગર નજીક સોનલનગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં 30 બાળકો અભ્યાસ કરે છે, જેમાં 2 મુસ્લિમ બાળકો છે। આંગણવાડીમાં શિક્ષિકા દ્વારા સેવાલક્ષી માર્ગદર્શન આપવાના ઉપલા અધિકારીઓની સૂચના મળેલ હતી, પરંતુ સૂચનાથી ઉપરવટ જઈને એક નાટકાત્મક ઈદ કેમ મનાવવાની, નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામી મારવી, નમાઝ અદા કરવી તેમજ યા હુસેનીના નારાઓ બોલાવી કોમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથિ બંધાય છે। તે નાની વયના બાળકોમાં મગજમાં ધર્મ શું છે તે સમજાવવાને બદલે ધર્મ પ્રત્યે અનુસરવાની પ્રેરણા મળે છે અને એક ધર્માંતરણ તરફ આગળ વધે ત્યારે હિન્દુ સેના આંગણવાડીને ક્યારેય મદ્રેસા બનાવવા દેશે નહીં અને આ મુદ્દાને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અથવા તો ન્યાયના હિતમાં તેમના પર પગલાં લેવાય અને ધર્માંતરણ જેવી બનતી ઘટનાઓને અટકાવવા આપ સાહેબને હિન્દુ સેના દ્વારા લેખિત રજૂઆતો આવી બનતી ઘટનાઓની ગંભીરતા સમજી તે શિક્ષિકાઓને શિક્ષણનું ભાન કરાવવા તાત્કાલિક ધોરણે પગલાં લેવા હિન્દુ સેનાએ માંગ કરી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। સેના શહેર મંત્રી આજરોજ હિન્દુ સેના દ્વારા માનનીય કમિશનર સાહેબને એક ફરિયાદ આપવામાં આવેલી છે। એ ફરિયાદમાં વિષય આંગણવાડીનો છે। આંગણવાડીમાં બાળકોને નમાઝ કેમ પઢવી, સલામી કેમ આપવી, ઈદ મનાવવી, બિરયાની ખાવી અને એ તો ઠીક, નમાઝ પઢાવી નાના બાળકો પાસે અને યા હુસેનના નારા લગાવવામાં આવ્યા। તો આ કેટલા હદ સુધી યોગ્ય છે? હિન્દુ બાળકો પાસેથી યા હુસેનના નારા લગાડવા અને નમાઝ પઢાવી એ હિન્દુ સેના કોઈથી સહન નહીં કરે અને આના ઉપર જે જવાબદાર અધિકારી છે અથવા આંગણવાડીના સંચાલક છે તેના ઉપર કાયદેસર કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય એવી હિન્દુ સેના ફરિયાદ કરેલી છે અને જો આના ઉપર યોગ્ય પગલાં નહીં લેવાય તો હિન્દુ સેના ઉગ્રથી ઉગ્ર આંદોલન તરફ પણ આગળ જશે। જય શ્રી રામ।